નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શક્તિપીઠ અંબાજીમાં દેશી બોમ્બ મળી આવતા ફફડાટ. શક્તિદ્વારની જાળીમાંથી બોમ્બ મળી આવતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શિહોરીમાં કારની ટક્કરે રાહદારી યુવકનું કરુણ મોત. વહેલી પરોઢે અકસ્માત સર્જનાર કાર સંતાડેલી હાલતમાં મળી આવી. અંબાજીના ત્રિશુળિયા ઘાટ ઉપર સ્કૂલની પ્રવાસી બસનો અકસ્માત. બ્રેક ફેલ થતા બસના ચાલકે સમય સૂચકતા દાખવતા જાનહાનિ ટળી. સમોદેના ગ્રામીણ બેંક ઉચાપત પ્રકરણમાં એકની અટકાયત. વર્ષ 2011માં ખોટા દસ્તાવેજોના આધારે ₹1.79 કરોડની લોન લઈ ઉચાપત કરતા 81 આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. અંબાજીના શક્તિદ્વારની જાળી પાસેથી આ બોમ્બ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ નિષ્ક્રિય બોમ્બમાં 600 ગ્રામ જેટલા વિસ્ફોટક અને છરા મળી આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ બનાસકાંઠા એસપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અંબાજી મંદિર પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. શ્રદ્ધાળુઓ અને પોલીસની સતર્કતાને કારણે આ બોમ્બ પકડી શકાયો હતો. બનાસકાંઠા એસપી નીરજ બળગુજરે જણાવ્યું હતું કે હાલ પોલીસનો કાફલા ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મંદિરમાં પહોંચી ગયા છે અને સમગ્ર મંદિરમાં મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બોમ્બ કોણે મૂક્યો તેની કડી મેળવવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ પણ ચાલુ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ બોમ્બ પેપરમાં લપેટાયેલો હતો. આતંકવાદીઓના હુમલાની શક્યતા ધરાવતા અંબાજી મંદિરમાં કાયમી ધોરણે પોલીસનો મોટો કાફલો તૈનાત હોય છે. આ ઉપરાંત સમગ્ર મંદિર સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવે છે. ત્યારે આટલી સુરક્ષા વચ્ચે પણ બોમ્બ છેક શક્તિદ્વારની જાળી સુધી કઈ રીતે પહોંચી ગયો તે તપાસ પોલીસે શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હજુ રવિવારે જ રાજકોટમાંથી ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસ સાથે કથિત સંડોવણી ધરાવતા 2 સગા ભાઈઓ પોલીસના હાથે ઝડપાયા છે, જેમણે ચોટીલા મંદિર પોતાના હિટ લિસ્ટમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. ત્યારે આઈએસ કે પછી અન્ય કોઈ આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા કોઈ ગુજરાતમાં સક્રિય છે કે કેમ અને આતંકવાદી સંગઠનો ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી લોકોને ઉશ્કેરવા માંગે છે કે કેમ તે અંગેની પોલીસ સઘન તપાસ કરી રહી છે. પાલનપુરના માનસરોવર રોડ ઉપર આવેલી સિલ્વર બેલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આજે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાલનપુરની સિલ્વર બેલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ડોક્ટર સીવી રામનની સ્મૃતિમાં પાલનપુરની આર મહેતા સાયન્સ સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર એમવી હાથીના અધ્યક્ષસ્થાને નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના 400 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીમાં મુગા સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રોજેક્ટો સાથે પ્રેઝન્ટેશન યોજી આવેલી તેમાં જજ દ્વારા ઘોષિત કરવામાં આવેલા વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. પ્રથમ એજ્યુકેશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય અલકાબેન શર્મા, શિક્ષક ઓળાભાઈ પ્રજાપતિ, શિવરામભાઈ પ્રજાપતિ, ઉપેશભાઈ રાજગોર, ફિરદેશભાઈ કડીવાલા, કાજલબેન નિવાડા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કે क्या प्रोग्राम था? I, principal of Silver Bell School, Mrs. Alka Sharma. Today, National Science Day is being celebrated in our school, Silver Bell School, Mansarovar branch, and approximately 400 students have participated in this festival. Students have worked very hard. Our school teachers have guided them throughout the way, and they have made innovative projects. And it is being celebrated just to create interest and awareness in the minds of our students. They should know about the importance of science and technology. And the main thing is that on these days, our great Indian scientist, Dr. C.V. Raman, made the vital discovery on the Raman effect. According to that effect, change in wavelength of light occurs when light beam is deflected by
molecules and ડીસામાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતી જાય છે અને હાઈવે પર વારંવાર જામ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ, 4 રસ્તા પર તો ચક્કાજામ થતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. અહીં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે આ બાબતે પોલીસ તંત્ર જાગૃત બની લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવે તે અત્યંત જરૂરી છે. કેમ કે ડીસા શહેર આરોગ્ય ક્ષેત્રે નામના ધરાવતું હોય, આજુબાજુ સહિત રાજસ્થાનથી દર્દીઓ ડીસામાં સારવાર અર્થે આવતા હોય, આ દર્દીઓને ટ્રાફિકના કારણે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. તેમજ સવાર સાંજ સ્કૂલે જતા બાળકોને પણ ટ્રાફિકની સમસ્યા સતાવે છે. ત્યારે સતત ટ્રાફિકમાં વ્યસ્ત ડીસા શહેરને ટ્રાફિક મુક્ત શહેર બનાવવા જિલ્લા પોલીસ વડા અંગત રસ દાખવે તેવો ડીસાવાસીઓમાં સૂર ઉઠવા પામ્યો છે. બનાસકાંઠાના શિહોરીમાં આજે વહેલી પરોઢે મજૂરી જતા યુવકનું સ્વિફ્ટ કારની ટક્કરે મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જોકે અકસ્માત સર્જનાર ગાડીના ચાલકે માનવતા નેવે મૂકીને ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં ગાડી સંતાડી લગ્ન પ્રસંગ માણતા લોકોમાં રોષ ફેલાયો હતો. બનાવની વિગત જોઈએ તો શિહોરીમાં છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો 19 વર્ષીય યુવાન સુપ્રભા વજુબા ડાભી આજે સવારે 7:30 વાગ્યાના સમયે શિહોરીના પાટણ રોડ પર મજૂરી અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી કાળ બનીને આવેલી સ્વિફ્ટ કારે આ રાહદારી યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થવાના કારણે રાહદારી શ્રમિક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે અકસ્માત નજરે જોનાર શિહોરીના યુવાનો અને આગેવાનો ગાડી અને તેના ચાલકને જોઈ જતા તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં અકસ્માત સર્જનાર કાર કુંવારવા ગામે દૂધ ડેરીના મંત્રી જયસુખભાઈ ગગલદાસના બોર ઉપર ઢાંકીમાં સંતાડેલી હાલતમાં મળી આવતા શિહોરી પીએસઆઈ પણ તાબડતોડ દોડી આવ્યા હતા અને બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે અકસ્માતના કારણે શિહોરીમાં માતમ છવાયો હતો. જ્યારે અકસ્માત સર્જનાર ચાલક લગ્નની મિજબાની માનતા જોવા મળતા લોકોમાં રોષ છવાયો હતો. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરી પરત ફરતી વિદ્યાર્થીઓની પ્રવાસી બસને ત્રિશુળિયા ઘાટ ઉપર બ્રેક ફેલ થઈ જતા બસ પથ્થરની શિલા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર નાના બાળકો, શિક્ષક અને બસ ચાલક ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. દેવધર તાલુકાના લીલાધર ગામની પ્રાથમિક શાળા દ્વારા સ્કૂલના 80 જેટલા બાળકોનો અંબાજી ખાતેનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં આજે આ વિદ્યાર્થીઓ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી ગુરુજીઓ સાથે પ્રવાસી લક્ઝરી બસમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ત્રિશુળિયા ઘાટ ઉપર બસની બ્રેક ફેલ થઈ જતા બસના ચાલકો બસને ઊભી રાખવા માટે સમય સૂચકતા દાખવી બસને રોડ સાઈડની પથ્થર શિલા સાથે ટકરાવી હતી. જેને લઈ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અને બસના આગળના ભાગે નુકસાન થયું હતું. જોકે અકસ્માતના પગલે આજુબાજુથી લોકો અને 108ની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકો, ગુરુજીઓ અને બસ ચાલકને અંબાજી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે બસ ચાલક ભરતપુરી ગોસ્વામી, શિક્ષિકા કલ્પનાબેન મંગળભાઈ મણકર, વિદ્યાર્થી ઠાકોર કિશનજી ભાલુજી ઉંમર વર્ષ 12 ધોરણ 7, હરેશભાઈ મગાજી ચૌધરી ઉંમર વર્ષ 13 ધોરણ 8, કિસ્મત ભરતભાઈ આચાર્ય ઉંમર વર્ષ 13 ધોરણ 8, રબારી નેતાભાઈ ગમનાજી ઉંમર વર્ષ 13 ધોરણ 8, અશોક શંકરભાઈ ઠાકોર ઉંમર વર્ષ 12 ધોરણ 7, કૃપાલસિંહ દીપસિંહ વાઘેલા ઉંમર વર્ષ 13 ધોરણ 8, મહેન્દ્રસિંહ વાઘેલા ઉંમર વર્ષ 13 ધોરણ 8, જગદીપ રઘુભાઈ ચૌધરી ઉંમર વર્ષ 13 ધોરણ 8, રવિનાણા વાઘેલા ઉંમર વર્ષ 11 ધોરણ 6 ને વધુ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબ અને સ્ટાફે બાળકોને તાત્કાલિક સારવાર આપી માનવતાના દર્શન કરાવ્યા હતા. કાંકરેજ તાલુકાના ટેબી ગામની સીમા નીરજકુમાર બરગુર્જર તથા મદદનીશ અધિક્ષક દિયોદર અને સીપીઆઈ શિહોરીના માર્ગદર્શન મુજબ ગત રાત્રિના થરા પીએસઆઈ અમરસિંહ પરમાર તથા તેમનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટેબી ગામની સીમા નાકાબંધી કરી એક ટ્રેક્ટર ટ્રોલી વાહન તપાસ કરતા વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. તેમાં ટ્રેક્ટર ચાલક વિનોદભાઈ ઉજમલભાઈ જોશી રહેઠાણ ટેબીવાળાને પકડી થરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ, જ્યાં મુદ્દામાલની ગણતરી કરતા વિદેશી દારૂની પેટીઓ નંગ 9, બોટલ નંગ 108, કિંમત ₹43,200 તથા ટ્રેક્ટર ટ્રોલીની કિંમત ₹5 લાખ અને કુલ મળી ₹5,43,200 નો મુદ્દામાલ થરા પોલીસે પકડી પાડ્યો હતો અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો થરા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો. વેડંજા ખાતે શ્રી એવી સંઘવી હાઈસ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ
અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ સામાન્ય જ્ઞાન સફળતાની ચાવી પુસ્તકનો વિમોચન સમારંભ યોજાયો હતો, જેમાં ધોરણ 9 થી 12 ના લગભગ 60 વિદ્યાર્થીઓ અને શાળાના ઉત્સાહી શિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ અને આચાર્ય બકુલભાઈ જોશી તેમજ સ્ટાફ દ્વારા સ્કૂલના સમય સિવાય આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું અને પુસ્તક પ્રિન્ટિંગના દાતા ડોક્ટર અરવિંદભાઈ સંઘવી, હર્ષિંગ સંઘવી અને ડોક્ટર બાબુભાઈ મોર અને મેદાણી નર્સિંગ તાલીમ કેન્દ્રના સૌજન્યથી બહાર પાડવામાં આવ્યું હતું, જેનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ પ્રસંગે પાલનપુર વિભાગના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, વિદ્યા મંદિર સંકુલના નિયામક હસમુખભાઈ મોદી, સદભાવના ફાઉન્ડેશનના ચેરમેન હરીશ ચૌધરી, ડોક્ટર અરવિંદભાઈ સંઘવી, શીખભાઈ સંઘવી, ડોક્ટર બાબુભાઈ મોર અને મેદાણી નર્સિંગ તાલીમ કેન્દ્રના મહાદેવભાઈ છોડરી, એવી સંઘવી હાઈસ્કૂલના આચાર્ય બકુલભાઈ જોશી, સ્ટાફ અને બાળકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉત્સાહી શિક્ષક રાકેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ પરેશભાઈ પટેલે કરી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98989 40030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના સમો મોટા ગામની દેના ગ્રામીણ બેંકમાંથી ખોટા દસ્તાવેજોના આધારે ₹1.79 કરોડની લોન લઈ ઉચાપત કરતા બેંકના કર્મચારીઓ, ખેડૂત સહિત 81 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 6 વર્ષ બાદ એક આરોપીની ધરપકડ કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે ડીસા તાલુકાના સમો મોટા ગામની દેના ગ્રામીણ બેંકમાં વર્ષ 2011માં ખેડૂતોના ખોટા દસ્તાવેજો અને ખોટા લોન પેપર તૈયાર કરી કુલ ₹1.79 કરોડની લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરી હતી, જેમાં વિજિલન્સની તપાસ દરમિયાન બેંકના કર્મચારીઓ અને ખેડૂતોની મિલીભગત હોવાનું માલુમ પડ્યું હતું, જેથી વિજિલન્સ અધિકારી અજય ખમારે બેંકના કર્મચારી અને ખેડૂતો સહિત કુલ 81 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદ થયાને 6 વર્ષ સુધીમાં 30 જેટલા આરોપીઓને ઝડપ્યા છે, તેમજ અત્યાર સુધીમાં 3 આરોપીઓના મોત થઈ ગયા છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે ગઈકાલે ફરિયાદ સમયે તત્કાલીન દેના ગ્રામીણ બેંકના કર્મચારી અને હાલમાં કલોલના સાંતિજ ગામની બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુલેમાન ગફુરભાઈ નાગોરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.